તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે 8:30 વાગી ગયા છે અને સરસ મસ્ત નહીં જોઈ અને તૈયાર થઈ જાય છીએ. 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને રેગ્યુલર આપણું કામ દૂધ ભરાવા, ડીગીને બેદણવા, પછી કસરત કરવા, રનિંગ કરવા અને બ્રશ કરીને ઓકે સરસ ફ્રેશ હવે થઈ જાય છે. બાકી આજ નવા કપડાં પહેરી દીધો છે મિત્રો, કારણ કે અમારે જવાનું છે બહાર, એટલે નવી ચેનલના શૂટિંગમાં મિત્રો આજે રજા રાખવાની છે. હું તો ખાલી જસ્ટ મૂકવા માટે જ જવાનું છું. લગ્નનો માહોલ ને જેમ ને બધું ચાલુ થઈ ગયું છે, તો અમારે જવું પડશે. ખાલી મૂકવા જવાનું છું. ડીગીને પૂછ્યા શોકન જવાનું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. એ તી નવા કપડો છમ પહેર્યો શુલા શકર જવાનું હા. અને માથું તો હરખું ઓળાયું નહીં. અરે લાય મોડાઈ આલો, લાય મોડ. અરે ઇતન ના ફાવ, લાય મોડાઈ આલો. કટ્ટી કરી દો કટ્ટી. હારું આમ જો મારો આમ જો. ડીગુ મારું ડાયું છે. આહા સરસ સરસ સરસ. અરે ટાટા કરી દે પેલા. ટાટા બતાવ મસ્ત આવ્યો બતાવ. અરે મલમુખ કેટલી વાર હું દર્શન કરતો. તો મિત્રો સરસ મોર્નિંગમાં જો આ તો મને સ્કૂલમાં નહીં જોઈએ. મોર્નિંગમાં મિત્રો સરસ દર્શન કરી લેજો. આપણે હજી કરવાનો બાકી છે. આજનો વિડીયોનો કટ બનાવવાનું વહેલા સેટિંગ કરી છે. બાકી સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે, તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ મિત્રો. લે ના થોય રીએ તને ગોડા, લે ના થોય હાર પહેરો તને થોય. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો 9:30 વાગી ગયા છે અને ઘેરના ઘેર છીએ. ચા નાસ્તો રેડી થઈ ગયો છે, તો ચા નાસ્તો લઈ ગઈ છે. ગાડી બાકી મસ્ત ધોઈ કાઢી. જોવા જ મોમાં ઘેર જવાનું એટલે સીધી સેવા થાય. પહેર દો રાજે રવા દે. બાકી મિત્રો બધા તૈયાર થઈ ગયો છે. ના પહેલાં તો મૂકી ગયો અને પછી ગેસ પૂરા ચા નાસ્તો હાલવા દેવાનું હોય ને મિત્રો. જતા આવીએ, આ ચા નાસ્તો હાલતા આવીએ અને પછી ગાડીમાં ડીગીના મોમાન ઘેર જવાનું એટલે મુલાકાત કરીએ. કેવી છે નવી બંગડીઓ? હા સારી. તો મિત્રો આવી જશે ખેતરમાં ચા નાસ્તો લઈ. બાકી ડીગીને તો ગાડીમાં ઉતર્યો ના. આજ તો કહેતા તું લે પપ્પા હું તો નહીં આવું, કારણ કે યુવાન જવાન સિવાન મોમાન ઘેર. બાકી જો ઘઉં છે એટલા બેસ્ટ પાકી ગયા. અમે મિત્રો મને પાવા બાવાના નહીં, પાક ઉપર આવી ગયા. નેકમાં થઈને જાઉં છું વચ્ચે. પેલો તો ના આવ્યો આજે. ગાડીમાં બેઠો ને બધો ઓહન ઘાટ લઈને આવ્યો. કે મારતો નહીં આપવો. હો હું તો પાછો આવું. તો મિત્રો જઈએ આવું. મિત્રો ચા નાસ્તો પોકાડી અને હવે હેડ્યા છીએ સગા. આહા આજ તો છોકરો મામાને ઘેર ઉપડ્યો, તો પછી મિત્રો વડનગર જઈને તો મુલાકાત કરીએ. મિત્રો પહોંચી ગયા છીએ વડનગર અને હોમું આ દેખાય આ સ્ટેન્ડ આખું એ મિત્રો રેલવે સ્ટેશન છે. એની સામે બસ સ્ટેશન છે. બાકી મુન્યો છે એમ નાજુ મુન્ને તાર નહીં ખાવી. તો મિત્રો ડીગી ની મમ્મી 2 જણા જશું પકોડી ખાવા. જો તો પકોડી ખવડાવી દઈએ અને પછી નીકળી જઈએ એના મોમાના ઘેર મેળવા. મને તાર નહીં ખાવી ચમ. તો મિત્રો ડીગી પહાણ જઈને મુલાકાત કરાવો. ક્યાં કર રહે હો? પાણી વેરવાનું હોય, પાણી વગરની ખા મજા આવશે. તો મિત્રો 11 વાગી ગયા છે
અને મુનાને ને ડીકીને ને મમ્મીને બધાને લગ્નમાં પહોંચાડી અને હવે મિત્રો આપણે નીકળી જઈએ ઘેર કારણ કે આપણે જવાનું છે જોગમાં ટાઈગરના શૂટિંગમાં. તો મિત્રો વ્યવહારે હાથ આપવા પડે, સંબંધોએ હાથ આપવા પડે અને આપણો ધંધોએ હાથ આપવો પડે. એમાં રજા પાડ્યા જેવી નહીં. તો મિત્રો હાજરી હાલીને અડધો કલાક બધું મોટું બતાવી કરતણીઓ અને પાછા રિટર્ન ઘેર નીકળી જાય છીએ આપણા કોમ ધંધા. બાકી તો જમવાનું બાકી છે, હું જમવા રહ્યો નહીં કારણ કે 11 વાગી ગયા હતા અને જમવા બેસી એટલે 11:30 જેવો ટાઈમ થતા તો ટાઈમથી શૂટિંગમાં પહોંચી ના આવવાની, અડધો કલાક જેવો ટાઈમ ઘેર જવાનું થાય. તો મિત્રો હવે નીકળીએ ઘેર અને ઘેર જઈ અને પછી જમવાના ટાઈમમાં મળીએ. તો મિત્રો 11 વાગ્યા અને 40 મિનિટ થઈ જાય. ડીજી વાનો મોમાં ઘેર પહોંચાડી અને ઘેર પહોંચી જાય છે મિત્રો. લેટ પડી જાય છે અને જો તો જમવા રહ્યા હોત ને તો વધારે લેટ પડી જાય કારણ કે ઘેર પહોંચતા 11:40 થઈ જાય. તો મિનિમમ 12:30 જેવો ટાઈમ થઈ જાય. બાકી તો ઘેર જમવાનું સવારે બનાવી ગયો તો મને મમ્મીને એવું ખબર હતી. તો જમવાનું લઈ લીધું છે મિત્રો. ફુલાવરનું શાક કર્યું હોય, રોટલીઓ હું તો ખાવા બેસી ગયો તો પછી યાદ આવી તો કટ બનાવી દીધો. તો મિત્રો હવે નીકળીએ શૂટિંગમાં અને જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. બન્યા તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને જમીન આવી ગયા હતા શૂટિંગમાં. ખૂબ લેટ પડી ગયા કારણ કે હજી શૂટિંગ પૂરું કરીને પાછું પેલા બધાને લેવા જવાનું છે લગ્નમાં જેલા રીતે. મિત્રો આપણો કટ નહીં આવ્યો એટલે હજી સુધી આપણે કપડો નથી પહેર્યો. બાકી બધી ટીમ તમને બતાવી સરસ તૈયાર થઈ ગયા છે. મોંમાંનો નહીં ચાલે તો મોંમાં એ નહીં. કાલે જે ચોકડી શૂટિંગ કર્યું હતું આપણે ધોણીવાળું શંકરિયા હાટોનું એ જ ચોકડી પાછા રિટર્ન આવી જશે મિત્રો. આ રસ્તો સુંદરપુર જાય, આ હોમે એરોમાં જાય, લાડોલ જોગણીઓમાં જાય, આ આપણા ઘર બાજુ જાય, નાર્યો જાય ખરોડ કોમમાં. બાકી તો મિત્રો સરસ મસ્ત વિડીયોમાં બનાવો. સારો વિડીયોને એકાદો શૂટિંગનો કટ બતાવશું. મળીએ પછી. તને એક વખત કહી દીધું કોણ ખોલીને હોભળી લેજે. તમારા વેવાણ ડખો હોય ને તો 2 જણ પટાઈ દેવાનો. બાકી મારું નામ વચી લીધું ને તો પછી ખબર છે ને પાટીઓ પડી રહે. ખબર છે ભાઈરામ ધોકાત છે સરપંચ નહીં તો અને મારે શું જરૂર પડી લ્યા. તું તો તેદાર વાત કરતો હતો કે સરપંચ તો ચોર લ્યા 50,000 રૂપિયા લઈ જશે. નહીં લઈ જશે. તમે લઈ જશે. તમે નહીં લઈ ગયા, તમે ચોરી નહીં કરી. નહીં કરી તમે. અમારી ભૂલ હતી એ બધી. તેદાર તો આ પુંજાવાળા હુરાતન માતું નતું પીપીને આવી જતા સરપંચ તો કે ચોર છે ને. સરપંચ મારી ભૂલ હતી. તમે ચોરી નહીં કરી પણ મારે તો સમજ ના સરપંચ તો ચોર લ્યા. તમારા હાડું નો ડખો. મારા હાથુનું તો નામ જ ના લેતો તને આ કહી દીધું. એક વખત જીવણિયા નકે ગામમાં બીજોના પાટીઓ પાડી નાખ્યો ને તમારો પાડી નાખ્યો. સરપંચ તો બોડીઓ ધોખો જ રાખી દે તો. અને આ તને કહી દીધું જો ગામનું કોઈ કોમ હોય ને તો જ આપવાનું. બાકી તારા હાથું. તો મિત્રો 4 વાગ્યા 20 મિનિટ થઈ છે. હવે આવ્યા છીએ શૂટિંગ પૂરું કરી અને ઘેર. ગરમીનો મિત્રો ખરેખર કંટાળો. રોજ આવું કહું રોજ તમને ગમતું યા નહીં. બાકી તો ઘેર આવી જાય છે. ચા લઈ લીધી છે, નાસ્તો લઈ લીધો છે, હજી ખાલી વાટકામ કાઢવાનો બાકી છે. ગરમીના લીધે પંખો ચાલુ કર્યો. લે ઓછો કર લ્યા, ઓછો કર. એટલો બધો ફૂલ કરાય. તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી ફોન કરીએ. મુન્ને એવન પાલે હોય તો લેવા નીકળી જઈએ. તો મિત્રો 5 વાગવામાં 10 મિનિટ વાર છે અને હવે નીકળી જાય છીએ મુન્ને હાલ લેવા માટે. ફોન આવ્યો જ નથી. હવે બધું કામકાજ પતી ગયું છે તો આવો એટલે મિત્રો હવે નીકળ્યા છીએ. સરસ ચા નાસ્તો કરી તો ત્યાં જઈશું, ચા પાણી કરી અને પછી આવશું. બાકી તો ત્યાં જઈને મળીએ. આવું તો મિત્રો 5 વાગ્યા 50 મિનિટ થઈ છે. રિટર્ન નીકળી ગયા છીએ. કને કિંડર જો ખાવું લ્યા આપણે બહાર પર છે હમણાં સાચું કે. તો મિત્રો ડીકુને આવી ગયો પાછો મારે. અરે મને લઈ આલો તો મારા હાથ પકડીને કાઢી છે ના ચલાવવાની મારે. ખબર મારી વાત ખબર. તું જોઈ લે દુકાન આવે ને એટલે મને કહેજે. બાકી મિત્રો છોકરો તો મજા આવી જશે મમ્મા ગયા.
તો હજી ગાડીમાં ગેસ નાખવાનો છે. હા ભાઈ આ તારી કિન્ડર જોઈ લઈ આવો. તો મિત્રો હજી તો વડનગર જઈને ગાડીમાં ગેસ ભરાઈએ અને પછી મળીએ. તો મિત્રો 6 વાગ્યા અને 50 મિનિટ થઈ છે. સરસ અંધારું થવા આવી ગયું છે. જો સુરત દાદા તો આથમી ગયા છે, ચાંદા મામા નીકળી ગયા છે અને આઈને કોમ ધંધા લાગી ગયો. હા વિવાહ લગન. શેમ ધોકો લઈને આવ્યો ભાઈ? શેમ ધોકો લઈને મને મારવા આવ્યો? તો ચોકલેટ બોકલેટ કશું નહીં લાવો, બંધ કરી દો બધું લાવવાનું. બાકી હલકેશ જે આવ્યા છે મિત્રો, કાલીઓના પૂરિયાની બાબરી છે અને જેમ છે તો જમવાનું કહેવા આવ્યા છે. તો મિત્રો આપણે તો ભેંસને દીધું ના, પણ હવે આપણે દૂધ ભરા જવું પડશે. બસ એમાં મને મારે નહીં. આ મરી ગયો. તો મિત્રો ડીગી ના ગેસ આવ્યો છે તો મસ્ત જઈએ દૂધ ભરાઈએ ચક્કુનું અને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને ચક્કુ બેન એવાનું દૂધ ભરાઈ જતા. આપણે તો મિત્રો ભેંસને આજ આલ્યું નહોતું કારણ કે લેટ પડી જતા ને આખા દાડાના. મુન્નાર મમ્મીને ત્યાં જતા એટલે કોઈ પરિવાર આવ્યા. બાકી છોકરો રમું છે અને મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. તો આપણા ઘેર જમવામાં આજે શું બનાવી છે બતાવીએ તમને અને ફટોફટ જમી લઈએ. બાકી જો જમવામાં રોટલીઓ છે, રોટલા છે અને મિત્રો આજે હલકેશ સિવાની રસોડું બનાવવાનું છે. તો કારીગર આવશે પણ આપણે ત્યાં જવું પડે કારણ કે આપણા ઘરના વ્યક્તિ એટલે ત્યાં હાજર રહેવું પડે. તો ફટોફટ ખાઈ એડિટિંગનું બધું પૂરું કરીને પછી નીકળી જઈએ ત્યાં. બાકી ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા અને ફુલાવર અને ડેટીનું મસ્ત શાક છે મિત્રો. ખીચડી બનાવી છે અને દૂધ છે. મારા બુનને બીજી ભેંસ જોઈ હતી ને મારી, તો એનું દૂધ છે. તો મસ્ત જમી લઈએ સર પરિવાર અને જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન ગુલાબને 2 જણાને ફેરથી હેડવા માટે એડિટિંગનું કામકાજ કરવાનું બાકી છે. જલ્દી પતાવી દઈએ અને જવાનું છે પછી હલકેશના આવી મોહનથાળ પાડવા. આપણે તો નહીં પાડવાનો, કારીગરો પાડશી પણ અમે ખાલી બેસી જવું. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.